હેલો ફ્રેન્ડ્સ, જૂનામાં જૂના માટલા હવે ફેંકવાના નથી. હા ફ્રેન્ડ્સ, જૂનામાં જૂના માટલામાં પણ આપણે પાણી ઠંડુ ફ્રીજ જેવું રાખીને હું તમને આજે બતાવીશ. લાઈવ તમને ડેમો હું તમને બતાવીશ અને તમે જરૂરથી એ ટ્રાય કરશો જ. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં બધાને મારી નિવેદન છે કે મારી વિડીયો જો તમને થોડી ઘણી પસંદ આવે તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો અહીં જે આપણે માટલું મૂકવાનું જે સ્ટેન્ડ હોય તેની અંદર મેં માટી એ પાણીને ઠંડુ રાખવામાં ખૂબ જ મદદ કરશે. જો તમારે માટી ન હોય તો તમે રેતી પણ નાખી શકો છો. માટી અથવા રેતી તમે લઈ શકો છો. આના કારણે તમારે ફ્રીજ જેવું ઠંડુ પાણી થશે. અને આગળ પણ એક બીજી પણ ટિપ્સ તમને બતાવું છું. તો આ માટીને મેં જે માટલું મૂકવાનું સ્ટેન્ડ છે તેની અંદર મેં સારી રીતે ભરી દીધી છે. આમાં જે કાંકરા છે તે તમારે કાઢી લેવાના છે. અને આ માટીને મેં તરત આવી રીતે તમને બતાવું છું તે રીતે માટી ભરી દેવાની છે અથવા તો રેતી ભરી દેવાની છે. તો 1-2 વાટકા જેટલી માટીની જરૂર પડશે. હવે આ માટીને થોડી આપણે પાણીની મદદથી એટલે કે પાણીના છાંટા નાખીને આપણે માટી ભીની કરવાની છે. જેટલી માટી આ ભીની રહેશે તેટલી આપણા માટલાને ઠંડક આપશે. અને ઠંડક આપશે તેના કારણે પાણી પણ આપણે ફ્રીજ જેવું ઠંડુ થશે. અને જુઓ ફ્રેન્ડ્સ, જો તમારે આવું સ્ટેન્ડ ન વાપરતા હોય અને ગોળ રિંગ એટલે કોઠલો વાપરતા હોય તો કોઠલા વચ્ચે તમે એની સાઈઝનો વાટકો તમે લઈ શકો છો અને વાટકામાં માટી તમે ભીની કરીને પણ તમે ઉપર માટલું મૂકી શકો છો. તો હવે આપણે માટલું ધોઈશું, જેથી કરીને હવે પાણી આપણે ભરવાનું છે. માટલાને સારી રીતે હું અંદરથી અને બહારથી વ્યવસ્થિત હું ધોઈ નાખીશ, જેથી કરીને માટલું કમ્પ્લીટ ક્લીન થઈ જાય. અને આ માટલું એ 2 વર્ષ જૂનું માટલું છે. હા ફ્રેન્ડ્સ, હું માટલું દર વર્ષે નવું લાવતી નથી. તે પણ હું તમને ટ્રીક બતાવું છું કે જ્યારે આપણે માટલાની જરૂર હોય એટલે કે શિયાળામાં મોસ્ટ ઓફ કદાચ માટલાનો ઉપયોગ ન થતો હોય અથવા તો માટલું જૂનું થઈ ગયું હોય તો આ માટલાને આપણે 2 થી 3 મહિના જેટલું આપણે તાપે રવા દેવાનું છે. હા ફ્રેન્ડ્સ, આ માટલાને આપણે તડકો આપવાનો છે. જેટલું માટલું તડકે રહેશે તેટલું જ એનું ઠંડક રહેશે. હા ફ્રેન્ડ્સ, આપણે માટલું ક્યાંક અલગ જગ્યાએ અથવા તો ખૂણામાં મૂકી દઈએ છીએ, પરંતુ આ માટલું હવે 1-2 મહિના તમે તાપે રાખીને પછી તમે ધોઈને ભરશો ને તો પણ તમારે પાણી ઠંડુ જ રહેવાનું છે. તો આ 2 ટ્રીક ખૂબ જ ઉપયોગી છે અને બીજી ટ્રીક પણ હું તમને આગળ બતાવું છું. તો હવે આપણે માટલું ધોઈને કરણાની મદદથી આપણે ભરી લીધું છે. તો ત્રીજી ટ્રીક આ છે કે જ્યારે માટલા ઉપર કોઈ ઢાંકણ ઢાંકો તો આવી રીતે ઢાંકવાનું નથી, અથવા તો તેની માટલાનું પણ અલગ ઢાંકણ આવે છે તે પણ ઢાંકવાનું આવી રીતે નથી. હું તમને બતાવું છું તે રીતે કરવાનું છે. તો આ કોઈક સાઈઝનું માટલાની સાઈઝનું ઉપર ઢાંકણું હોય તે લઈ લેવાનું છે અને તેની ઉપર આવી રીતે પોલિથીન લપેટી દેવાની છે, અથવા તો પોલિથીનની અંદર પણ ઢાંકણ તમે રાખી શકો છો. અને આવી રીતે પોલિથીન ઉપર રાખી દેવાની છે, જેથી કરીને અંદરની ગરમ હવા આવી શકે નહીં. આ ટ્રીક મારી જૂનામાં જૂની ટ્રીક છે, જે મારા દાદીએ મને કહેલું છે. તો હવે જે કોટન કપડું છે એ કોટન કપડું તમારે લેવાનું, જેનો તમે ઉપયોગ કરતા ન હોય પરંતુ ધોઈને અને ચોખ્ખું કરીને લેવાનું. તેને આવી રીતે ઉપરથી આમ લપેટી દેવાનું છે, જેથી કરીને આખું માટલું છે કોટનથી ઢંકાઈ જાય. આમ તો માટીની મદદથી જ આપણે પાણી તો ઠંડુ થઈ જ જવાનું જ છે, પરંતુ વધારેમાં વધારે પાણી ઠંડુ થાય તે માટે આપણે આ ટ્રીક ઉપયોગમાં લઈશું. તો જે કોટનનું કપડું છે આવી રીતે મેં લપેટી દીધું છે અને તેને પાણીની મદદથી આવી રીતે પલાળી દઈશું, જેથી કરીને માટલાની આજુબાજુ પણ ઠંડક આવી જાય. તો તમે જોઈ શકો છો ઉપર પણ માટલાની ઉપર ગરમ હવા ન આવે તેની પણ સગવડ કરી દીધી છે. નીચે ઠંડી માટી એટલે કે ભીની માટી અને આજુબાજુ કોટન ભીનું કપડું, તેના કારણે માટલું 1 જ કલાકની અંદર પાણી. તો ફ્રેન્ડ્સ, ફ્રીઝ કરતાં માટલાનું પાણી આપણા હેલ્થ માટે પણ સારું રહેશે. અને જો નવું માટલું હોય તો તમે આ ટિપ્સનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ 4 ટિપ્સનો ઉપયોગ કરીને તમે જરૂરથી ટ્રાય કરજો અને 100% પાણી ઠંડુ થશે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને હા, જો તમને આજની વિડીયો થોડી ઘણી પણ તમને પસંદ આવી હોય તો પ્લીઝ કમેન્ટ જરૂરથી કરજો. હવે એક નવા આઈડિયા અને એક નવી રેસીપી સાથે આપણે મળીશું. બાય, જય ભારત.